नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ એમાં થોડા આગળ જઈએ। ઘણા ટાઈમથી થોડા કન્ટિન્યુ લેક્ચરમાં આપણે ગેપ પડી ગઈ હતી, તો આજે ફરીથી આપણે એને આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। વાત એ છે કે તમે આ લેક્ચરને જુઓ એની પહેલા તમે આ ચેપ્ટરમાં જે કંઈ ભણ્યા એ થોડું યાદ હોવું જોઈએ। એમને એમ ભણશો તો કોઈ મતલબ નહીં રહે। ચાલો कंटिन्यू करिए, आगे जाइए। આજનો ટોપિક છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું। મેં ઇન શોર્ટ એટલે ટાઇટલ આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર ગૂંચળું મૂકવાનું છે। ગૂંચળું એટલે કે લૂપ, એક બંધ ગાળો હોય તે, એ લૂપ મૂકવાનું છે, ગૂંચળું મૂકવાનું છે, પાછું એ પ્રવાહધારિત હોવું જોઈએ। જે મેં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું છે તો ચુંબકીય ક્ષેત્ર લાવવું પડશે। ક્યાંથી લાવ્યું? મેં બે ચુંબકો ગોઠવી દીધા, N અને S ધ્રુવ છે, એટલે N માંથી રેખાઓ નીકળે ને S માં જાય। આવું તમે ક્યાંક ભણ્યા હશો આગળ। તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર થયું, એમાં મેં વચ્ચે એક ગૂંચળું મૂકી દીધું છે આ રીતનું, જેની લંબાઈ એની પહોળાઈ a છે, લંબાઈ b છે। જનરલી પહોળાઈને b કહેતા હોઈએ છે। અહીંયા આ રીતે તમારી બુકની અંદર એ રીતે કહ્યું છે તો મેં એ રીતે સિમ્બોલ લીધા છે। આ રીતે પ્રવાહ છે આપણો, આ પ્રવાહ વહી રહ્યો છે, અહીંથી પ્રવાહ ચાલુ થતો હશે, અહીંયા કોઈ બેટરી જોડેલી છે, આગળ કનેક્શન કરેલું છે, પ્રવાહ વહે છે। તો જે ટાઇટલ મેં આપ્યું હતું એને અનુલક્ષીને અહીંયા આકૃતિ દોરેલી છે કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું। હવે આ ગૂંચળાને મૂકવામાં આવે તો થાય શું? આને રિલેટેડ હું થોડી તમને થિયરી યાદ કરાવું। ધારો કે ચેપ્ટર 1 ની વાત કરીએ તો ચેપ્ટર 1 માં વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક આવો એક ટોપિક છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો ડાયપોલ શું કરે? એ ગતિ કરે, સ્થિર રહે, ભ્રમણ કરે, મતલબ એના ઉપર બળ લાગે, ટોર્ક લાગે, બળ ક્યારે ન લાગે, ક્યારે ન લાગે, આ બધી વાતો તમે ભણ્યા હતા। એવી જ અહીંયા વાત છે આપણી કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને મૂકવામાં આવે તો એ ગૂંચળું શું કરે? ગતિ કરશે, વર્તુળમય ગતિ કરશે, ભ્રમણ ગતિ કરશે, શું થશે એની આપણે ચર્ચા કરવી છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો આગળ આપણે થિયરી ભણ્યા હતા કે કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય, એ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય, કોઈ વિદ્યુત ભાર q ગતિ કરતો હોય, ક્યાં? ચુંબકીય ક્ષેત્રમાં, તો એના ઉપર બળ લાગે q v ક્રોસ b જેટલું, મૂલ્ય કહીએ તો qvb sin થીટા જેટલું બળ લાગતું। કોના ઉપર? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર ઉપર, જેને આપણે લોરેન્જ બળ કહેતા હતા, લોરેન્જ બળ, લોરેન્જ ફોર્સ કહેતા હતા। તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર ઉપરનું બળ હતું, થોડું યાદ કરાવતો રહું છું તમને। એવી જ રીતે આપણે ભણ્યા હતા બીજું કે ચુંબકીય ક્ષેત્રની અંદર, ચુંબકીય ક્ષેત્રમાં ક્રોસ વડે અંદર જતી દિશા દર્શાવીએ છીએ, ડોટ વડે બહાર આવતી દિશા દર્શાવીએ છીએ। ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ આ રીતે પ્રવાહધારિત તાર મૂકવામાં આવે, ધ્યાનથી સાંભળજો, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર મૂકવામાં આવે તો એના ઉપર બળ હતું F IL ક્રોસ B, મતલબ ILB sin થીટા, ILB sin થીટા। આગળ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ કરે તો આગળ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર મૂકવામાં આવે તો ओके, ચાલો તો હવે આનો ઉપયોગ કરીને
આપણે થોડા આગળ જઈએ તો આ ગુંચળા ઉપર શું થશે, ગુંચળું શું કરશે, કેવી વર્તણૂક કરશે એ આપણે ચેક કરવું છે. બિહેવિયર ઓફ ધ લૂપ એ આપણે ચેક કરીએ. ચાલો તો ધ્યાનથી સાંભળજો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, મેં જે ત્યાં એરો ડ્રો કર્યો છે એવી રીતે. પાછી પહેલી વાત કહી દઉં કે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં આ લૂપ કેવી રીતે પડ્યું છે, તો ચુંબકીય ક્ષેત્રની અંદર એનું સમતલ રહે એ રીતે પડ્યું છે, એટલે આવી રીતે. આ ચુંબકીય ક્ષેત્ર છે, આવી રીતે જે આ મારી આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર છે, અને એની અંદર એનું સમતલ રહે. આ રીતે નહીં, આ રીતે લંબ થઈ ગયું, આ તો લંબ સમતલ થઈ ગયું. આ રીતે તો થોડું ત્રાંસુ થીટા ખૂણે થઈ ગયું. નહીં, આવી રીતે. તો કે ચુંબકીય ક્ષેત્ર અને આ લૂપ એક સમતલમાં છે એવી રીતે મૂકવામાં આવેલું છે. તો એની ચર્ચા કરીએ. તો પહેલા આપણે કેસ લઈશું, કેવી રીતે સમતલ મૂક્યું છે. તો સમતલ ચુંબકીય સમતલ અને ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર લૂપના સમતલમાં છે. આપણો કેસ છે પહેલો. હવે ગુંચળું શું કરશે જોઈએ. તો આ ગુંચળામાં છે શું, 4 તાર છે. એક AB, BC, CD, DA અથવા AD જે કેવું હોય તે. આ 4 તાર છે. સમજીએ 4 તાર આપણે હવે જુઓ, આપણે વર્તણૂક સમજવી છે એટલે એના ઉપર બળ લાગશે તો કઈ દિશામાં લાગશે એ નક્કી કરવું છે. તો આપણે પહેલા એ તાર ઉપર લાગતા બળો નક્કી કરીએ, 4 તાર ઉપર. પછી ખબર પડશે કે ગુંચળાનું શું થશે તે. તો જુઓ, પહેલી વાત તે BC અને AD એક વખત આખી વાત સમજી લેજો. ત્યારબાદ આપણે પછી લખીશું અને થિયરી નહીં. BC અને AD આ બે જે તાર છે, આ ગેપ બહુ સૂક્ષ્મ છે, એને બહુ મોટી ન માનતા. એ ગેપ બહુ સૂક્ષ્મ છે. અને પાછો એનો આખા લૂપમાં એ આખી બાજુમાં પ્રવાહ તો એક જ દિશામાં થયો. આ રીતે એક જ દિશામાં થયો. BC અને AD આ બંને બાજુ ઉપર, આ બંને બાજુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જો આ એકદમ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. આ જે બાજુ છે આ પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને આ બાજુ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 180 ડિગ્રીનો ખૂણો બનાવે છે. કોઈ શક? ઓકે, ચાલો. તો હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પ્રવાહધારી તાર ઉપર લાગતા બળનું સૂત્ર શું? તો કે F = ILB sin theta. If theta = 0 या 180 તો sin theta = શું થઈ જવાના? 0. જો તમારો થીટાની કિંમત 0 હોય કે થીટાની કિંમત 180 હોય તો આ મૂલ્ય છે કે sin 0 અથવા sin 180 બંનેની કિંમત 0 થાય. તો હવે આ તમે જો 0 મૂકી દો તો ટોટલ બળ પણ કેટલું થવાનું? 0 થવાનું. તો એનો મીનિંગ થયો કે આ AD અને BC આ બે બાજુ ઉપર બળ લાગતો નથી. ઓકે, ચાલો. તો બે બાજુની તો ખબર પડી ગઈ, એના ઉપર તો બળ નથી લાગતું. ઓકે, એક વાત ક્લિયર થઈ ભાઈ. ચલો લખી દઈએ તો પછી આગળ જઈએ. અહીં BC અને AD
બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, તેથી આ બાજુઓ પર ચુંબકીય ક્ષેત્રનું કોઈ બળ અનુભવાતું નથી, ચુંબકીય ક્ષેત્રનું કોઈ બળ અનુભવાતું નથી, તેથી તેમના પર લાગતું બળ F = 0. ઓકે, ખ્યાલ આવી ગયો છે. હવે કઈ બે બાજુ, હજુ તો ગૂંચળું પૂરું નથી થતું, ખાલી AD અને BC માં ગૂંચળું પૂરું નથી થતું. આપણી જોડે હજુ બે બાજુ છે, AB અને CD, DC કે CD. આ બે બાજુ પર બળ શું થાય છે? 0 થાય છે કે કઈ લાગે છે? જોઈએ. ચાલો, આટલું લખી લીધું છે, યા તો સ્ક્રીનશોટ બીજો લઈ લેજો, પછી લખી લેજો, પણ લખતા જશો તો પણ ચાલશે. વિડિયો ને તમે પોઝ કરી અને લખી શકો છો, કારણ કે લાઈવ લેક્ચર નથી એટલે લખવામાં કોઈ તકલીફ નહીં પડે તમને. ચાલો, હવે બે બાજુની વાત કરીએ, AB અને CD. તો દેખાય છે કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર નથી પણ લંબ રૂપે છે, એટલે એમના પર બળ શૂન્ય તો નથી થવાનું, કંઈક લાગવાનું તો છે. એ બળ લાગશે તો હવે કઈ દિશામાં લાગશે એ પણ ભેગા ભેગું નક્કી કરી લઈએ. ચાલો, તો ધ્યાનથી સાંભળજો. તમારું ચુંબકીય ક્ષેત્ર પહેલા આપણે લઈએ AB બાજુ પર, AB બાજુ પર. તો આ AB બાજુ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે. બળ તમને ખબર છે IL ક્રોસ B જેટલું લાગે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે બળની ક્રોસ ગુણાકાર આવે ત્યારે કયો નિયમ વપરાય દિશા શોધવા માટે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. A ક્રોસ B હોય તો તમે આ રીતે A ક્રોસ B હોય તો A અને B, A ક્રોસ B માં પરિણામી જે સદિશ મળે એની દિશા ક્યાં હોય? તો A અને B જે બે સદિશો હોય એના સમતલને લંબરૂપે સ્ક્રૂ રાખવાનો. પછી A ક્રોસ B હોય તો A થી B તરફ સ્ક્રૂને ફેરવવાનું, B ક્રોસ A હોય તો B થી A તરફ ફેરવવાનું. ખ્યાલ આવ્યો? ઓકે. અને સ્ક્રૂ જે દિશામાં ફેરવવાનો પછી શું? એ સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં એ સદિશની દિશા હોય. ઓકે, ચાલો. તો અહીંયા એક વાત તો સ્પષ્ટ છે કે આ તાર ઉપર AB ઉપર બળ શૂન્ય તો નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, AB બાજુ આવી રીતે છે, તો એ તો શું થઈ ગયા? એકબીજાને લંબ થઈ ગયા, 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. હવે એની દિશા નક્કી કરીએ તો જો થોડું ધ્યાન આપજો. ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, આવી રીતે મારી આંગળી છે એ દિશામાં. એક મિનિટ જો, આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે અને આપણે ભલે આમ ઉપર દોર્યું પણ વાસ્તવમાં બધું આ રીતે પડ્યું છે. તો આવી રીતે તમારું સમતલ છે. તો આ ચુંબકીય ક્ષેત્ર છે અને આવી રીતે અંદર ગૂંચળાનો તાર છે. તો હવે તમે IL ક્રોસ B કરો. આ IL છે, આ I અને આ I ની દિશા છે અને આ B ની દિશા છે. તો IL ક્રોસ B, તો ક્યાં આવ્યો? સ્ક્રૂ ઉપર આવ્યો. તો એનો મતલબ કે આ ગૂંચળું જે અંદર પડ્યું છે એ આ જે બાજુ છે એ ઉપર તરફ ખસવાની છે. તો અહીંયા આપણે આખું આ રીતે દોર્યું છે, એનો મતલબ કે બહાર તરફ ખેંચાશે. ખ્યાલ આવ્યો ને? તો આપણે કહીશું ઉપર તરફ, અથવા તો હવે આને આપણે કહીશું બહાર તરફ બળ લાગે છે. ફરીથી ખબર ના પડે તો એક વખત સમજી લો. હું આ રીતે કહું તો જુઓ, આ B છે અને આ ગૂંચળું છે, એટલે આ AD છે, આ B અને આ AD. IL ક્રોસ B,
તમે જો હવે આ IL છે અને આ B છે, તો IL ક્રોસ B સ્ક્રૂ ને ફેરવો તો ક્યાં આવ્યો? બહાર. તો આપણે કહીશું કે AB બાજુ ઉપર બહાર તરફ બળ લાગે છે. એવી રીતે જો CD ઉપર લાગતું બળ, ચાલો AB CD, તો IL ક્રોસ B તો શું થશે? ચાલો એ અહીંયા જે બળ હતું તો IL ક્રોસ B, સોરી ભૂલ થઈ ગઈ, બહાર તરફ નતું. IL ક્રોસ B સ્ક્રૂ ને ફેરવો, સ્ક્રૂ અંદર જતો રહે, અંદર તરફ બળ થતું હતું, સોરી. તો AB ઉપર બળ ક્યાં થતું હતું? અંદરની દિશામાં થતું હતું. CD ઉપરનું બળ જુઓ તમે તો B આ બાજુ, CD આ બાજુ. IL ક્રોસ B તો CD થી આ બાજુ તમે સ્ક્રૂ ને ફેરવો, ચલો તો સ્ક્રૂ ક્યાં આવ્યો? બહાર. ઓકે, AB ઉપર લાગતું બળ અંદરની દિશામાં અને CD ઉપર લાગતું બળ બહારની દિશામાં થાય છે. ચલો આટલી તમને ખબર પડી ગઈ. તો હવે આને લખી દઈશું આપણે અહીં AB અને BC બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. AB અને BC બાજુઓ, સોરી BC નહીં, CD. અહીં AB અને CD બાજુઓ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તેથી આ બાજુઓ પર કંઈક બળ અનુભવાય છે. તેથી કંઈક બળ અનુભવાય છે, શૂન્ય તો નથી. તેના પર મતલબ તેના પર લાગતું બળ શૂન્ય નથી. લાગતું બળ શૂન્ય તો નથી. ઓકે, ચાલો હવે તો એ બળ છે કેટલું? ચલો નક્કી કરીએ. AB પર અહીં AB અને CD બંને બાજુ પર સોરી અહીં AB અને CD બંને બાજુની લંબાઈ B છે. બંને બાજુની લંબાઈ B છે. તેથી તેમના પર ચાલો AB અને CD બંને બાજુની લંબાઈ B છે. તેથી પહેલા આપણે એક એક નું લખીએ. AB બાજુ પર લાગતું બળ, એનો F1 કહી દઉં તો કેટલું થશે? IL ક્રોસ B પ્રમાણે IL B sin theta, પણ theta is equal to 90, sin 90 is equal to 1. તેથી કેટલું થઈ જશે? F1 is equal to ILB. ચાલો સોરી IL છે એની જગ્યાએ અહીંયા કેટલા લખીશું? ચાલો સૂત્ર તો આપણું મેં તમને IL માં યાદ રખાયું છે. L એટલે શું? તારની લંબાઈ. પણ અહીંયા તારની લંબાઈ કેટલી છે? સ્મોલ b છે ને, તો સ્મોલ b જેટલી લંબાઈ રાખીશું. આ બળ કઈ દિશામાં લાગશે? જે અંદર જતી, હમણાં ચેક કરી હતી ને ભાઈ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે,
જે અંદર જતી દિશામાં છે. ચાલો હવે આગળ જઈએ. તો સીડી ઉપર લાગતું બળ, તો આટલું હટાવી દઉં છું મિત્રો. હવે સીડી પર લાગતું બળ F2 is equal to IL, તો ફરીથી એની બાજુની લંબાઈ તો કેટલી થવાની? B. IB ILB એટલે IBB sin theta, theta is equal to 90, ફરીથી એટલું જ થવાનું. અહીંયા થયું તો એટલું. પણ એ દિશા ક્યાં? જે બહાર આવતી દિશામાં છે. તો AB ઉપર લાગતું બળ IBB પણ અંદર જતી દિશામાં, અને CD ઉપર લાગતું બળ એ પણ IBB પણ બહાર આવતી દિશામાં. એટલે આવી રીતે થયું. ગુંચળાની એક બાજુ અંદર ખેંચાય છે, એક બાજુ બહાર ખેંચાય છે, આવી રીતે થશે. ઓકે, હવે એટલી ખબર પડી કે બંને બળો વિરુદ્ધ દિશામાં છે, એટલે ગુંચળું ખસીને કોઈ બાજુ નહીં જાય એવું બનતું ને. હવે થોડું ફોકસ કરજો મારી વાત પર. આ બંને બળો ધારો કે એક દિશામાં લાગતા હોય તો કેવું થતું? ધારો કે આના ઉપર બહાર આવતી દિશામાં, આના પર બહાર આવતી દિશામાં, તો આખું ગુંચળું ગતિ કરીને બહાર આવતું, કારણ કે બંને બાજુથી ખેંચાતું. એવું બનતું કે બંને બળ અંદર તરફ લાગતા તો આખું ગુંચળું અંદરની દિશામાં જતું. પણ અહીંયા એવું થયું છે કે એક ગુંચળું એક બાજુ અંદર ને એક બાજુ બહાર, એટલે ગુંચળું ભ્રમણ કરશે, ગતિ કરીને કોઈ બાજુ નહીં ખસે. તો એનો મતલબ એવો થયો કે બંને બાજુ પર લાગતું બળ વિરુદ્ધ દિશામાં હોવાના કારણે પાછા સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશામાં છે, એટલે ગતિ નથી કરાવી શકતા. એનો મતલબ થયો કે એકબીજાની સામસામેની અસર નાબૂદ કરે છે, એટલે પરિણામી બળ શૂન્ય થાય છે. તો કે ગુંચળા ઉપર અહીંયા ચાલો BC અને AD એની તો કોઈ વાત જ નથી આવતી, કારણ કે એ તો શૂન્ય થઈ જ ગયા. ખાલી આ બંને ઉપર બળ શૂન્ય નતું થતું, પણ આપણે બંને ઉપર શોધ્યું તો બંનેની દિશા વિરોધ થઈ, એટલા માટે સમાન અને વિરોધ થઈ, એટલે પરિણામી બળ શૂન્ય થઈ ગયું. ચાલો તો લખીશું અહીં AB અને CD લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં છે. સમાન અને વિરુદ્ધ દિશામાં છે, તેથી પરિણામી બળ શૂન્ય થાય છે. પરિણામી બળ શૂન્ય થાય છે. ઓકે, ચાલો તો તમે વાર્તા પતી ગઈ, બસ ગુંચળું એમને એમ રહ્યું? ના, બળ શૂન્ય થઈ ગયું, પણ એક અસર જોવા મળે. શું અસર જોવા મળે? તો કે ભલે બળ શૂન્ય થયું, ગુંચળું એક દિશામાં ગતિ નથી કરતું, પણ પેલા બળો એવી રીતે લાગે છે ગુંચળું ભ્રમણ કરશે. ગુંચળું શું કરશે? ભ્રમણ તો કરશે. તો હવે જો ધ્યાનથી સાંભળો, જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ એક દિશામાં ગતિ કરતી હોય, એક દિશામાં ખસીને જતી હોય, તો સમજવું એના ઉપર બળ લાગી રહ્યું છે. પણ કોઈ વસ્તુ જો ભ્રમણ કરતી હોય ત્યારે સમજવું કે એના ઉપર ટોર્ક લાગી રહ્યું છે. આવું તમે ધોરણ 11 માં ભણ્યા છો, આખી ચાક ગતિ ચેપ્ટર ભણ્યા છો, આગળ પણ ભણ્યા છો, ચેપ્ટર 1 માં પણ વાત આવી હતી. જ્યાં જ્યાં ભ્રમણ ત્યાં સમજવું કે ત્યાં ત્યાં કોઈ ટોર્ક છે. જ્યાં જ્યાં ભ્રમણ ત્યાં સમજવું કે કોઈ ટોર્ક લાગી રહ્યું છે. ચાલો તો હું ઉપરથી થોડું હટાવી દઉં છું આને ભાઈ.
આ બળ યાદ રાખજો, અહીંયા થોડી હું નોંધ કરી દઉં. અહીંયા બળનું મૂલ્ય કેટલું છે, દરેક બળનું મૂલ્ય મને યાદ છે પણ તમને નોંધ કરી રાખી તો તમને ખબર પડે. અહીંયા દરેક બાજુ ઉપર લાગતું બળ IBB છે. ઓકે, ચાલો હવે અહીંયા બળ શૂન્ય છે એ આપણે વાત કરી હતી, પણ ટોર્ક શૂન્ય નથી. કેમ કે ભ્રમણ કરે છે. પણ આપણે એવું નહીં લખીએ કે ભ્રમણ કરે છે એ ઇનડાયરેક્ટલી સાબિતી થઈ. અહીંયા ભ્રમણ કરે છે એટલે ટોર્ક છે એવું નહીં કહીએ. આપણે એવું કહીશું એ તો ટોર્ક લાગે છે એટલે ભ્રમણ કરે છે. એટલે આપણે અહીંયા એવું કહીશું, તમે ભણ્યા છો ધોરણ 11 માં બળ યુગ્મ ભણ્યા છો. બળ યુગ્મની રચના. બળ યુગ્મ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ હોય એના ઉપર બે બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય. ધારો કે આ એક માર્કર છે તો એક છેડા ઉપર બળ આમ લાગે ને બીજા છેડા ઉપર બળ નીચે લાગે, તો બળ કેવી રીતે થઈ ગયું? વિરુદ્ધ દિશામાં થયું. તો કે વિરુદ્ધ દિશામાં લાગતા હોય અને સમાન મૂલ્યના લાગતા હોય. વિરુદ્ધ દિશા ને સમાન મૂલ્યનું હોય અને વિરુદ્ધ દિશામાં હોય તો અને એક રેખામાં ન હોય. પાછા એક રેખામાં તો કોઈ મતલબ નથી રહેતો. ધારો કે ઉપર F1 બળ ને નીચે F2 બળ. હું માર્કરને અહીંયાથી ખેંચું ને અહીંયાથી ખેંચું તો માર્કર કોઈ ભ્રમણ નહીં કરે. સમાન દિશામાં વિરુદ્ધ દિશાના હોય, સમાન મૂલ્યના હોય અને એક રેખામાં ન હોય, એવા બળોને બળ યુગ્મ કહેવાય. અને બળ યુગ્મ હંમેશા ટોર્ક લગાડે. શું લગાડે? ટોર્ક લગાડે છે. તો અહીંયા આપણે કહીશું અહીં AB અને CD પર લાગતા બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં અને એક રેખાસ્થ નથી. અહીં AB અને CD પર લાગતા બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ નથી. તેથી તે બળ યુગ્મની રચના કરે છે. હવે બળ યુગ્મની રચના થાય એમાં ટોર્ક લાગે તો એ ટોર્ક કેટલું હોય એ પણ તમે ધોરણ 11 માં ભણેલા છો. જ્યારે બળ યુગ્મ હોય એટલે કે બે બળો જ્યારે આ રીતે લાગતા હોય તો એમાં ટોર્ક કેટલું આપણે એ સાબિત કરી દીધું કે આ ગુંચળું ભ્રમણ કરે છે તેથી તેના પર ટોર્ક લાગવાનું છે. પણ એ ટોર્ક કેટલું લાગે તો બળ યુગ્મનું સૂત્ર યાદ કરાવું છું ધોરણ 11 માં કે બે બળોમાંથી કોઈ એક બળ બંનેમાંથી કોઈ એક બળ લેવાનું, ગુણાકારમાં એ બંને બળ વચ્ચેનું લંબ અંતર લેવાનું. તો અહીંયા તમે જો બે બળો જે હતા અંદર તરફ ને બહાર તરફ એમની વચ્ચેનું અંતર કેટલું? એ જેટલું આ BC જેટલું અંતર છે બે બળ વચ્ચેનું. તો કે કોઈ એક બળ અને બે બળ વચ્ચેનું લંબ અંતર લેવાનું. કારણ કે બે બળો એક બળ અહીંયા છે ને એક બળ અહીંયા છે તો તમે ત્રાસુ આમે અંતર થાય, પણ નહીં સીધું શોર્ટ અંતર એટલે એ જેટલું થાય. બે બળ વચ્ચેનું લંબ અંતર લેવાનું. ઓકે, ચાલો તો તેથી તે બળ યુગ્મની રચના કરે છે. અહીં બળ યુગ્મની મદદથી ગુંચળા પર ટોર્ક અનુભવાય છે. આપણે પહેલા એવું કેવું પડશે કે ટોર્ક અનુભવાય છે પછી ટોર્ક ગણીશું. જો કે આ તમને ખાલી થિયરી સિમ્પલ થાય એટલા માટે હું લખું છું, તમને થોડીક લખવાની પદ્ધતિ સમજાય. હું ડાયરેક્ટ અહીંયા લખી દીધો બળ યુગ્મની રચના કરે છે. હવે તેના પર લાગતો ટોર્ક તો શું? બળ યુગ્મની રચના કરે એટલે ટોર્ક આપણે ક્લિયર કર્યું.
અહીં બળ યુગ્મની મદદથી ગુંચળા પર ટોર્ક અનુભવાય છે. તેથી હવે ટોર્ક કેટલો? તેથી અહીં બળ યુગ્મની મદદથી અનુભવાતું ટોર્કને તમે ટો વડે દર્શાવો છો. એક બળ ગુણ્યા લંબ અંતર. એક બળ બંને સરખા જ છે, IBB. એમની વચ્ચેનું લંબ અંતર આદિશ ગુણાકાર છે, કોઈ સદિશ નથી, a. તો આને આ રીતે લખી શકો તમે, IBAB જોડે કર્યું. ઓકે, તો આ B into A શું થયું? B into A, B A. તો કે B ગુંચળાની લંબાઈ, A પહોળાઈ. તો આ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. તો BA બરાબર ગુંચળાનું ક્ષેત્રફળ છે, ગુંચળાનું ક્ષેત્રફળ છે. તેથી ટોર્ક ટો બરાબર IAB. આ ક્ષેત્રફળ થઈ ગયું, તો એને ક્ષેત્રફળને a કહી દીધું. તો ટોર્ક ટો બરાબર IAB. તો આ થયું આપણા ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર. ભૂલો ભલે બીજું બધું, પણ આ સૂત્રને ભૂલવું નહીં. ટોર્ક ટો IAB. તો I પ્રવાહ છે, ગુંચળામાં વહેતો પ્રવાહ, A ગુંચળાનું ક્ષેત્રફળ, અને B એટલે એને જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે એ ચુંબકીય ક્ષેત્ર. ચલો, આટલે અહીંયા તમારી બુકમાં વાત આ કેસમાં અહીંયા સ્ટોપ કરી છે. હું એક વાક્ય વધારે કહું. એવું બની શકે કે કદાચ ગુંચળું બે આંટાનું હોત, આવી રીતે હોત. એક આંટો તો છે જ આવી રીતે, પછી એવો બાજુમાં એવો બીજો એના જેવડો એવો ને બીજો આંટો હોય. તો એક ગુંચળા ઉપર આટલો ટોર્ક લાગે, વળી પાછો બીજો આંટો હોય તો એના ઉપર એટલું લાગે, તો કેટલું થઈ જાય? 2 ગણું. 3 આંટા હોત તો 3 ગણું, 10 આંટા હોત તો 10 ગણું. જનરલી સામાન્ય રીતે n આંટા હોય તો કેટલું થાય? તો કે n આંટા વાળા ગુંચળા પર લાગતું ટોર્ક તો NIAB. તો n આંટા વાળા ગુંચળા પર લાગતો ટોર્ક NIAB જેટલું થાય છે. ચાલો, ખ્યાલ આવી ગયો વાતમાં? ઓકે, ચાલો તો અહીંયા આપણે ટોપિક ભણ્યા ચુંબકીય ક્ષેત્રમાં ગુંચળાને મૂકવામાં આવે પણ પ્રવાહ ધારે. પ્રવાહ ના હોય તો કોઈ મિનિંગ જ નથી. પ્રવાહ છે તો એની અંદર કઈ આ બધી વાતો છે. પ્રવાહ ધારિત ગુંચળાને મૂકવામાં આવે તો એના ઉપર ટોર્ક લાગે છે. કઈ રીતે લાગે છે એની બધી ચર્ચા કરી, આખી થિયરી ભણ્યા, અને ટોર્ક લાગે છે એવું સાબિત કર્યું. પણ લાગે છે તો કેટલું લાગે છે? તો કે NIAB જેટલું ટોર્ક લાગે છે. ચાલો તો આજની વાર્તાને અહીંયા વિરામ આપીએ છીએ. બાકીની વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર.